આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. જિલ્લામાં અત્યાર સુધી 3,44,719 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ચાલુ ચોમાસામાં જૂનના આરંભે જ વરસાદે કચ્છમાં એન્ટ્રી કર્યા બાદ વાવણીલાયક વરસાદથી અષાઢી બીજ પૂર્વે જ ખરીફ પાકની વાવણીની શરૂઆત થઈ ગઈ હતી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છમાં મેઘરાજાએ શુકન સાચવ્યા બાદ અવિરત વરસાદ વરસતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકના વાવેતરમાં ગતિ આવી હતી. વાવેતર અંગે અમને મળેલી વિગતો મુજબ રાપર તાલુકો 1,19,500 હેક્ટર વાવેતર સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. જ્યારે પાકની વાત કરીએ તો મગફળી 71,753 હેક્ટર સાથે પ્રથમ અને કપાસ 71,250 હેક્ટર સાથે જિલ્લામાં બીજા સ્થાને ખેડૂતોની પસંદગી રહ્યા છે. કચ્છમાં દર વર્ષે 6,27,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે. હજુ પણ વાવેતર ચાલુ હોવાથી આગામી દિવસોમાં વાવેતર વિસ્તારમાં વધારો થશે. રાજ્યમાં જૂન જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 27.61% રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ પરીક્ષા માટે નોંધાયેલા 1,24,058 પરીક્ષાર્થીઓમાંથી 93,904 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તે પૈકી 25,929 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. કૃષિ ક્ષેત્રે નવીનતા અને ટેકનોલોજી માટે કામ કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો ત્રિદિવસીય ઝોનલ વર્કશોપ ભુજમાં યોજાશે. ICAR પુણે દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કેન્દ્રો માટે આ 8મા વાર્ષિક ઝોનલ વર્કશોપનું 20થી 22 જુલાઈ દરમિયાન આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરો સહિતના કૃષિ ક્ષેત્રના મોટા ગજાના અનેક મહાનુભાવો હાજરી આપશે. આ ઉપરાંત 82 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વડાઓ વર્ષ 2024 દરમિયાન કરેલી કામગીરી અને નવીન યોજનાઓ રજૂ કરશે. તેમજ કૃષિ સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા યોજાશે અને ભવિષ્યના ખેડૂત ઉપયોગી પ્રયોગો તથા તાલીમ કાર્યક્રમો માટે દિશા નિર્ધારિત થશે. દેશમાં ચિત્તા પુનર્વસન માટે પસંદ કરાયેલા 10 સ્થળોમાંથી એક એવા કચ્છના બન્નીના ઘાસિયા મેદાન હવે ચિત્તાને આશ્રય આપવા માટે સંપૂર્ણ તૈયાર છે અને હવે ચિત્તાની રાહ જોવાઈ રહી છે. વન વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ચિત્તા માટે સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે અને ચિત્તલ અને હરણની શિકાર વસ્તીને વધુ વધારવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સંવર્ધન કેન્દ્ર માટે 600 હેક્ટરનો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે, જેમાં CCTV મોનિટરિંગ અને સમર્પિત પશુ ચિકિત્સા કેન્દ્ર જેવી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. ચિત્તાના વિસ્તારમાં અન્ય મોટા માંસાહારી પ્રાણીઓને આવતા રોકવા માટે ફેન્સિંગ કરવામાં આવી છે. તેમજ ઘાસિયા મેદાનમાં 10 ક્વોરન્ટાઇન બોમા અને 8 સોફ્ટ રિલીઝ બોમા તૈયાર કરાયા છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ અને સંગ્રહ ન કરવા અંગે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરતા વિવિધ દુકાનદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરાઈ છે. ગત વર્ષે 29 ઓગસ્ટે માંડવી નજીક કાશી વિશ્વનાથ બીચ પર તણાઈ ગયેલું અલ નમરા નામનું જહાજ હવે તૂટી પડ્યું છે. 11 મહિના સુધી દરિયાઈ મોજાની થપાટ સહન કર્યા બાદ આખરે જહાજના 2 ટુકડા થતાં તૂટી ગયું હતું. 2000 ટનની ક્ષમતા સાથેનું આ જહાજ 2023માં વેરાવળ ખાતે નવું બનાવાયું હતું. 29 ઓગસ્ટ 2024ના અતિ ભારે વરસાદ પડતા રૂકમાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. એ સમયે મરીન પોલીસ સામે એન્કર પર મુકાયેલું જહાજ 2 નોટિકલ માઇલ દૂર તણાઈ ગયું હતું અને ત્યારબાદ કાશી વિશ્વનાથ બીચ પર ગ્રાઉન્ડ થયું હતું. જહાજના માલિકે જહાજ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. હાલ દરિયો ઉગ્ર બનતા ઉછળતા મોજાના ધક્કાથી જહાજ વચ્ચેથી તૂટી પડતા તેના 2 ટુકડા થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંક, નાબાર્ડ અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આરો ફાઉન્ડેશન દ્વારા નખત્રાણા તાલુકાના દેવપર ખાતે નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નાગરિકોને વિવિધ બેંકો દ્વારા નાણાકીય આયોજન, બેંક ખાતાની કામગીરી તેમજ જીવન જ્યોતિ વીમા યોજના, આકસ્મિક સુરક્ષા વીમા યોજના, પેન્શન યોજના, બચત લોન વગેરે યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર ક્રાઇમ બાબતે સાવચેત રહેવા માટે પણ કાર્યક્રમમાં ભાર મૂકવામાં આવ્યો હતો. બંદરીય શહેર માંડવીમાં વસવાટ કરતા ખારવા સમાજે દરિયાઈ નવું વર્ષ ગણાતા નારોજની ઉજવણી કરી હતી, જે અંતર્ગત મહાઆરતી, શોભાયાત્રા, દાંડિયા રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દરિયા ખેડૂત તરીકેની ઓળખ ધરાવતા ખારવા સમાજના લોકો નવા નારોજની ઉજવણી કર્યા બાદ અગાઉથી નક્કી થયા મુજબની દિશામાં દરિયો ખેડવા નીકળી પડે છે. શ્રદ્ધા મહિલા મંડળ, ભુજ નગરપાલિકા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આગામી 29મી જુલાઈએ ભુજમાં ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ અંગેનો સેમિનાર યોજાશે, જેમાં ઘર બેઠા કામ કરી શકાય તે માટે વિવિધ ધંધાકીય માર્ગદર્શન આપવામાં આવશે તેમજ બેંક લોન સહિતના વિવિધ ફોર્મ ભરવા વિશે સમજણ આપવામાં આવશે.
આગામી 20મી જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ખાતે અંડર 18 ઓપન કચ્છ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા સ્વિચ પદ્ધતિથી રમાડવામાં આવશે. સ્પર્ધાના પ્રથમ 5 વિજેતા સ્પર્ધકોને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે. માંડવી તાલુકાના લુડવા ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા લુડવા જીવ કલ્યાણ ટ્રસ્ટના સૌજન્યથી નિઃશુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો 175થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.